મધ્ય પ્રદેશમાં હનુમાનજીનું એક અનોખું મંદિર તીર્થ છે, જ્યારે રહેલી ભગવાનની પ્રતિમા દિવસોમાં 3 વાર પોતાનો રંગ બદલે છે। હનુમાનજીના આ પ્રાચીન મંદિર સાથે ઘણા પ્રકારની કહાનીઓ પણ જોડાયેલી છે। કહેવામાં આવે છે કે આ મંદિર રામાયણ કાળના સમયનું છે। અહીં રહેલી હનુમાનજીની પ્રતિમા રામાયણ કાળથી ઘટનાઓને દર્શાવે છે। દર વર્ષે દૂર દૂરથી લોકો અહીંયા આવીને તેમના દર્શન કરે છે અને તેમને સિંદૂર જરૂર અર્પિત કરે છે। માન્યતા છે કે ભગવાન સૂર્યદેવ અહીં ઉપર તપસ્યા કરી હતી। ભગવાન સૂર્યને તપસ્યા દરમિયાન કોઈ મુશ્કેલીઓ ના થાય અને કોઈ વિઘ્ન ના આવે એટલા માટે હનુમાનજીએ અહીં પર પહેરો આપ્યો હતો। વળી ભગવાન સૂર્યની તપસ્યા પૂરી થવા પર તેઓ પોતાના લોકો ચાલ્યા ગયા હતા અને તેમને હનુમાનજીને અહીં રોકાવા માટે કહ્યું હતું। ત્યારબાદ હનુમાનજી અહીં મૂર્તિના રૂપમાં રોકાઈ ગયા। કહેવામાં આવે છે કે ભગવાન સૂર્યના કિરણોથી સાથે જ ભગવાન હનુમાનજી પોતાના 12 રૂપમાં નજર આવે છે। ત્યારબાદ અલગ અલગ સમસ્યા પોતાનું રૂપ બદલે છે। મંડલાથી લગભગ 3 કિલોમીટર દૂર પૂર્વા ગામમાં સ્થિત આ મંદિરને સૂરજકુંડ નામ આપવામાં આવ્યું છે। આ મંદિરમાં રહેલી મૂર્તિનું રૂપ 24 કલાક 3 વાર બદલાય છે। હનુમાનજી પ્રતિમા સવારના સમયે 12 રૂપ, બપોરે યુવા અને બાદમાં સાંજે થયા બાદ યુદ્ધ રૂપમાં થઈ જાય છે। આ રીતે આ મૂર્તિ દરરોજ દિવસમાં 3 વાર પોતાનું સ્વરૂપ બદલી રહે છે। મંદિરના પૂજારી અનુસાર 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી હનુમાનજીની પ્રતિમાનું 12 સ્વરૂપ હોય છે। ત્યારબાદ તે રૂપમાં બદલાઈ જાય છે। 6 વાગ્યા બાદ તે સંપૂર્ણ રાજબુદ્ધ સ્વરૂપમાં રહે છે। કહેવામાં આવે છે કે હનુમાનજીના આ મૂર્તિ દુર્લભ પથ્થરથી નિર્મિત છે। સ્થાપિત લોકો અનુસાર સૂરજકુંડના મંદિરમાં બિરાજમાન હનુમાનજી પ્રતિમા ખૂબ જ ખાસ અને દુર્લભ છે। જે લોકો અહીં આવીને મૂર્તિની પૂજા કરે છે તેમની દરેક મનોકામના પૂરી થઈ જાય છે। મંગળવારના દિવસે આ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન પણ કરવામાં આવે છે। વળી મંદિરની આસપાસ ખૂબ જ સુંદરતા જોવા મળે છે। આ મંદિરમાં નર્મદા કિનાર બનેલું છે। અહીં સૂર્યના સીધા કિરણો નર્મદા પર પડે છે। મિત્રો, આ વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જય હનુમાન લખવાનું ભૂલતા નહીં। જય હનુમાન દાદા।